ચાલો 8 કરીને લખજો, અહીંયા ભૂલથી 9 લખાઈ ગયું છે. ચાલો 8મો ક્વેશ્ચન વાંચશે સારાણી મોહમ્મદ રઝા. હા મિસ. લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ સાથે સરખાવે છે? એ નોંધપોથી હા રાખવાના, બી 3 કલાક વાંચવાના, સી વહેલા ઉઠવાના, ડી નિયમિત કાંચવાના. હા ચાલો વિચારો શું આવશે. નોંધપોથી. ચાલો હવે બીજું કોઈ. બીજું કોઈ આન્સર આપશે? શું આવશે એમાં? કોઈ નઈ. વહેલા ચાલો જો. ઉઠવાના. હા બરોબર હુસૈન, વેરી ગુડ. જો આગળ પ્રશ્ન એમ છે કે લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ સાથે સરખાવે છે? એટલે કે કયો એના જીવનનો સંકલ્પ હતો, બરોબર, એના જીવનની વાત કરે છે કે છે ઈ એને નક્કી કર્યો અને પછી પૂરો ન થયો. તો લેખકનો સંકલ્પ તો કયો હતો કે વહેલા ઉઠવાનો, બરોબર. એટલે આન્સર આવશે એનો ઓપ્શન સી, વહેલા ઉઠવાના. ચલો 10મો ક્વેશ્ચન, રોલ નંબર 106, અનસ. અનસ વાચાલ ફટાફટ. ચાલો હુસેન વાંચ તું હાલ. હામિશ, ચા છોડી દેનાર સંયમ નો મહિમા કોણ ગાજી રાખ્યો? મિસ. રહ્યો. હા બોલ અનસ. મિસ હું વાંચતો હતો પણ મારી હેન્ડસ્ફ્રીમાં નથી સંભળાતું. ઓકે વાંધો નહીં, સારું હાલ. ઓલાને કહી દીધું છે મેં, હુસેન ની વાંચે છે. હાલ હુસેન વાંચી જા. હામિશ, ચારેય દિશાઓમાં. પેલા ઓપ્શન તો વાંચ, ઓપ્શન કયા છે એના? સ્વર્ગમાં, એ બી મિત્ર વર્તુળમાં, હમ સી ચારેય દિશાઓમાં, પછી ડી હમ આખા શહેરમાં. જો સી ચારેય દિશાઓમાં. ચલો હવે આન્સર સાચો છે કે ખોટો કોણ કહેશે? સાચો મિસ, રાઠોડ. હા સાચો છે, રાઠોડ ધ્રુવ એમ કે છે. ચલો બીજું કોઈ. બીજું કોઈ નઈ. ચાલો નદી. હા મિસ. આ આન્સર એને આપ્યો એ સાચો છે કે ખોટો છે? મિસ સાચો છે. સાચો છો, ઓકે. હું એમ કઉ છું કે આન્સર ખોટો છે. તો કયો આવશે? એને કયો આન્સર આપ્યો હુસેને? મિસ આ લખવાનું છે? હા લખવાનું જોઈએ ને. ઓકે, બધા શ્યોર છો કે ઈ જ આવશે? હા. ઓકે, પણ એવી રીતે કેમ બોલો છો? તો કોન્ફિડન્ટ થી નથી બોલતા? ઓકે ચાલો, હુસેન નો આન્સર છે એ સાચો જ છે. 9મો છે ક્વેશ્ચન, ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? એ સ્વર્ગમાં, બી મિત્ર વર્તુળમાં, સી ચારેય દિશાઓમાં અને ડી આખા શહેરમાં. આન્સર શું આવશે એનું? ચારેય દિશાઓમાં. બરોબર, લખતા જજો બોયસ, પછી એમ ન કહેતા રાખો મિસ. ચલો રોલ નંબર 130, હુસેન. મિસ હું બોલું? રાઠોડ. હા બોલ.
ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? હા વિષ્ણુનું. એ વિષ્ણુનું. બી ઇન્દ્રનું. સી શ્રીરામનું. ડી હા કૃષ્ણનું. હા બી ઇન્દ્રનું. ઓકે સરસ ચાલો. શું 11મો હતું? ક્વેશ્ચન છે. એને આપવા દે એટલે મને સમજા દે. ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? હવે એમ નહીં, અનસ તારે આન્સર આપવાનો છે કે ઇન્દ્રનું આસન શું કામ ડોલી ઉઠ્યું? ચાલો. ઇન્દ્રનું આસન શું કામ ડોલી ઉઠ્યું? બોલ. મિસ નથી આવડતું. હાલો. તારાણી મોહમ્મદ રઝા. હા મિસ. ઇન્દ્રનું આસન શું કામ ડોલી ઉઠ્યું? કેમ કે ઓલા ચા હા સરસ, વેરી ગુડ. જો ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું શું કામ? કારણ કે છે ઓલા ભાઈ હતા ને, એને કેટલા સમય સુધી ચા જ ન પીધી. એના પત્નીએ કીધું, એની બેને કીધું, એના મમ્મી પપ્પા કે છે, એના મિત્ર બધા એની મસ્કરી કરે છે, તો પણ છે ચા પીતા નથી, તો પીતા જ નથી. અને એની વાત છે એ તો પૃથ્વી છે ને, પૃથ્વીમાં ચારે દિશામાં તો એની વાતના ચર્ચા થવા જ લાગી. પણ એની વાત છે ને એ ઠેઠ ક્યાં સુધી પહોંચી ગઈ? સ્વર્ગ સુધી પહોંચી ગઈ. બરોબર. એટલે તરંગ છે સ્વર્ગમાં પહોંચવા એટલે કે એની વાત છે એ સ્વર્ગ સુધી પહોંચી જાય છે. અને ઇન્દ્ર છે ને એ ભગવાનનું નામ છે. જેમ કૃષ્ણ છે એ ભગવાનનું નામ છે, રામ છે એ ભગવાનનું નામ છે, એવી જ રીતે ઇન્દ્ર પણ ભગવાનનું નામ છે. અને એ જે આસન ઉપર બેઠા હોય છે ને, બરોબર, એ આસન છે ને એ આખું હલવા લાગે છે કે આ માણસ છે કેટલો સંયમી છે, એટલું બધું બધા કે છે, તો પણ એ ચા પીતા નથી. ચાલો હવે એની પછીનો પ્રશ્ન. નદી. કોઈકનું માઇક હા ઓન મિસ. છે, માઇક બંધ કરી દો. હા બોલ નદી. વાંચું ને 12મું. હા. ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? એ જૂઠ ન બોલવાનું, બી 3 કલાક વાંચવાનું, સી 5 નો હિસાબ રાખવાનું, ડી સિગારેટ છોડવાનું. હા. સિગરેટ છોડવાનું. ઓકે ચલો એની પછીનો છે ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? તો એમાં આવશે ઓપ્શન ડી સિગારેટ છોડવાનો. ચલો નવું કોઈ જોઈન્ટ થયું હોય અને રોલ નંબર લખવાના બાકી હોય, પેલા એ લખાવી દે. ઓકે કોઈ નઈ. ચલો નદી. હા 8, મિસ. 9, 10 ને આ બધા જેટલા છે ને સ્લાઇડમાં બધા ક્વેશ્ચન આન્સર સહિત રિપીટ કરી નાખો એટલે જે લોકોને લખવાનું બાકી હોય લખાઈ જાય. હા મિસ. 9. લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ સાથે સરખાવે છે? સી વહેલા ઉઠવાના. ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? સી ચારે દિશાઓમાં. ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? બી ઇન્દ્રનું. ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? ડી સિગારેટ છોડવાનો. ઓકે સરસ ચલો વેરી ગુડ નદી. ચલો હવે આ બધાને લખાઈ ગયા ને બોયઝ? હા મિસ બાકી હા. છે કોઈને? હા તો બાકી હોય લખી નાખો ચલો ફટાફટ. લખાઈ જાય એટલે કેજો. કોને બાકી હતું? અલી લેવા. છે અલી નવાજ એનો નંબર ન લખાયો મેં પૂછ્યું તોય તે કોનો બાકી કોણ નવું જોઈન્ટ થયું. એવી સોરી મારું ધ્યાન નહોતું.
ઓકે મારો વાંધો નહીં. જીવાણી હરીનો. એ હા, બીજું કોઈના નંબર લખવાના બાકી હોય? મિસ મારે 116 લખી નાખ્યો છે ને. હા, તારો લખી નાખો સાહિબ. હા મિસ. એ તો રહી રહીને ઓલું સ્લાઇડ ઓલી થઈ ગયું હોય ને, ઓપન કરી નાખ્યું હોય ને પછી જોઈન્ટ થયા હોય એના જ બાકી હોય. બાકી તારો લખાઈ ગયો છે. હાલો, અલીને વાત લખાઈ ગયો? હા મિસ લખાઈ ગયું. ઓકે. મેં તમને કામ સોંપ્યું તો કોઈ કર્યું નહીં હો કામ. મેં તમને કીધું તું મોટિવેશન સ્ટોરી કરવાનું, કોઈ નથી કરી. અલીને વાત તે કરી છે? ના મિસ. કામ કરવું જ નથી ગમતું તમને વોઇસ? એટલે ખાલી સ્ટોરી છે આપણે કહેવાની હતી. નેક્સ્ટ લેક્ચરમાં બધાએ તૈયાર કરવાની છે સ્ટોરી. અને બીજું ઈ કે ઓલા સંકલ્પો મેં કીધા હતા એ સંકલ્પો મને કહેવાના છે. 2 વસ્તુ થઈ જવી જોઈએ. ઓકે? હા મિસ. હા, હવે પછી હું નહીં પછી ચલાવ આવું કઈ હું રાખીશ જ નહીં પછી. તમને લોકોને મિસ બોલવાનો હું મોકો વાંચું? મળે ને આવી. હા, વાંચ. સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? એ. હા. આર્શિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરના, બી. મિત્રોના, સી. વૈદરાજના કે ડી. સંતાનોના. આર્શિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરના. હા, ઓકે. ચલો, જો એની પછીનો ક્વેશ્ચન છે સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરોના, મિત્રોના, વેદરાજના કે ડી. સંતાનોના. આન્સર આવશે ઓપ્શન એ અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરોના. ચલો, એની પછીનું વાંચું? અલીને વાંચતા ચાલ. અલીને વાંચશે. હા મિસ. એનો વારો એક વખત નથી આવ્યો ને એટલે. મહાપુરુષો નિયમિત બની શક્યા એનું કારણ શું છે? એ. તેઓ આગ્રહી હતા. બી. તેઓ સાત્વિક હતા. સી. તેઓ મહાપુરુષ હતા કે ડી. તે સાદગી માનતા હતા. હા. ચલો, શું આવશે? તેઓ સાત્વિક હતા. ના મિસ. ચલો. હા. તેઓ મહાપુરુષ હતા. હા, અલીના વાસી આવે એમાં જો તમારે ઓલું પાર્ટ સમજે ને ત્યારે સેન્ટેન્સ આવતું. મહાપુરુષો નિયમિત બની શક્યા છે. શું કામ? કારણ કે તે મહાપુરુષ હતા એટલા માટે. સાત્વિક ને એવું કઈ ન આવે. બરોબર? એટલે આ પ્રશ્ન પૂછાય ને તો યાદ રાખજે કે ઓપ્શન સી આવશે. તેઓ મહાપુરુષ હતા. અને આમાં પહેલામાં શું આવશે? તો કે ઓપ્શન એ અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરોના. ડોક્ટરોના. ચલો, હા, એની પછીનો ક્વેશ્ચન. ચલો, કોઈનો વારો ન આવ્યો હોય. રોલ નંબર 116 સાહિત્ય તારો વારો નથી આવ્યો બેટા, વાત ચાલતું. એક વાર નવા વર્ષ રોલ નંબર લખી નાખો. પરોઢનું ઝાકળ એ મલે એક મલેખક એમ શા લેખક એ એમ લેખક લેખક શા માટે કહે છે? હા. એ સાંજે નક્કી થાય છે અને સવારમાં તટી જાય છે. બી. હા. ઝાકળની અલ્પ જીવી હોય છે. સી. સંકલ્પો વિચારીને લેતા નથી. ડી. સંકલ્પ દર બેસતા વર્ષે લેવામાં આવે છે. ચલો, શું આવે બેટા? ડી. ઓપ્શન ડી શું છે? સંકલ્પ દર બેસતા વર્ષે લેવામાં આવે છે. આ ના થશે મિસ ઈ નો આવે. સાંકળની જેમ હા, તો શું આવશે? ઝાકળની જેમ અલ્પજીવી. ચલો, એમ કેમ અલ્પજીવી. કીધું છે કે ચાકળની જેમ અલ્પજીવી છે? હાલો, એવું શું કામ કીધું કે ઝાકળની જેમ અલ્પજીવી છે? કારણ કે મિસ કારણ કે તે ઝાકળ વહી જાય એમ. હા. હાલો, અલી નવાઝે કીધું. ચાલો, બીજું હજી કોઈક બોલે છે. બોલો, શું કહો છો તમે?
ઝાકળ પડતા જે સૂર્ય આવે તો તે કેમ ઉડી જાય છે, તેવી જ રીતે નવા વર્ષના સંકલ્પો લાંબા સમય યાદ રહેતા નથી, એટલે તે પણ હા ઉડી જાય. હા કોણે ઉડી આન્સર જાય આપ્યો? કોણે આન્સર આપ્યો? રાઠોડ ધ્રુવ. હા બરોબર છે. ધ્રુવ, અલીનવાસ બંને બરાબર આન્સર આપ્યા છે. ચલો સાહિદ, શું આવશે આન્સર? મિસ મને રોલ નંબર લખી નાખો ને. બોલ બેટા. બી. 99. નામ બોલ બેટા તારું. દર્શન. મોગલ સૈયદ અબ્બાસ. મોગલ સૈયદ અબ્બાસ. ઓકે મોગલ સૈયદ અબ્બાસ. ઓકે વાંધો નહીં. ચલો હવે કોઈનો બાકી છે નંબર લખાવાનો? શું વાંચું? હા વાંચો એક જા. લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતા અભાવ છે. બી. સંકલ્પો ઉતાવળે લેવાય છે. સી. તે દેખ દેખીને કારણે લેવાયેલા હોય છે. ડી. હા સંકલ્પો માત્ર લેવાના હોય છે. ના. ચલો શું આવશે આન્સર? તે પાળવાની મક્કમતાઓના અભાવ છે. હા. જો પાળવાની મક્કમતા હોય તો શું થાય? ચલો અનસ. પાળવાની મક્કમતા હોય તો શું થાય? હું આ કરી શકતે એમ. હા વેરી ગુડ. ચલો ખુબ સરસ. ચલો હવે આ બધા છે ને રોલ નંબર 99 મોગલ સૈયદ અબ્બાસ. મોગલ સૈયદ અબ્બાસ. રમેશ. આ બધા વિષયો છે છે ને સ્લાઇડમાં જેટલા છે ને એટલા બધા છે. એક ક્વેશ્ચન આન્સર છે ને એ વાંચી જાવ ચાલો. અને હમણાં જોઈ લઈએ આપણે. એકાદો હશે, વધારે નહીં હોય. અબ્બાસ વાંચો હાલો ક્વેશ્ચન આન્સર. વાંચી જાઓ, સિગરેટ વાંચો. છોડવાના સંકલ્પોના ગ્રાહક કરવા પડે છે. અર્થી કે પત્નીઓના તથા દુષ્ટ ડોક્ટરના મિતોના વૈજરાજના સંતાનોના. હા ચલો આન્સર શું છે એનો? વૈજરાજના. ઈ નો આવે મોગલ સૈયદ. વૈજરાજના. ઈ ન આવે. અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરો ના આવે. ચલો 14મો વાંચ. સીધા ઓપ્શન નો વાંચ તો આન્સર જ વાંચશે. વાંચ ચાલ. અચ્છા. તેઓ આગ્રહી હતા. તેઓ સ્વાસ્તવિક હતા. તેઓ મહાપુરુષ હતા. તેઓ સાદગીમાં માનતા હતા. તેઓ મહાપુરુષ હતા. હા ચલો એની પછી નો વાંચ. એ સાંજે નક્કી થયા છે એને સવારમાં તૂટી જાય છે. ઝાકળી જેમ અલ્પી જીવી હોય. સી. હમ સંકલ્પો વિચારીને લેવાતા નથી. ડી. સંકલ્પ હમ દર બેસતા વર્ષ લાવવામાં આવે છે. ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. ચલો. તે પાતળીની મક્કમતા નો અભાવ હોય છે. બી. સંકલ્પો ઉઠાવે છે. સી. તે દેખા દેખી ના કારણે લેવાય હોય છે. ડી. સંકલ્પો હમ નો માત્ર લેવાના હોય છે. હમ તે પાળવાની મક્કમતા નો અભાવ હોય છે. મોગલ સૈયદ અબ્બાસ તારે વાંચવાનું બહુ સ્લો છે હો બેટા. વાંચવાનું થોડું ઘણું રાખજે તું બેટા. બહુ મિસ્ટેક પડે છે ને ધીમું વાંચો છો તું. ઓકે. સૈયદ અબ્બાસ. હા બોલો. નીચે ક્વેશ્ચન નતો વાંચો એટલે હું વાંચી જાઉં એકવાર. ના ના હવે આ નથી વાંચવાનું. હવે આ થઈ ગયું છે. ચાલો હવે 17મો વાંચ હાલ તું. વાંચો. હા વાંચો. નવા વર્ષના સંકલ્પો એ અનસ એને વાંચવા દે. તારો વારો આવી ગયો છે બેટા. અને એક વખત વાંચવા દે. પછી તારો વારો લેશું આપણે. હજી ઘણું બધું છે આમાં. બધાના વારા રિપીટ થશે જ તે. વાંચ હાલ. શેમાં રોલાએ ના સોનો કોની સાથે સરખાવ્યો છે? જીવનના ધનુષ્ય પણ છે સાથે, હનુમાનની ગદા સાથે, તલવાર સાથે કે ખંજર સાથે. હમ
ચલો શું આવશે? હનુમાનની ગદા સાથે. ચલો કોણ કહેશે નહીં મિસ, આન્સર? ઈ નો આવે. હા તો શું આવશે? જીવનના ધનુષ્યની પણછ સાથે. હા તો એ શું કામ કીધું કે એ આવે ધનુષ્યની પણછ સાથે? ચલો લખાઈ ગયું. ઓકે, ચલો પેલા મેં ક્વેશ્ચન પૂછ્યો કે ધનુષ્યની પણછ શું કામ કીધું છે? કોણ કહેશે? ધ્રુવ, હાલ બોલ. ધનુષ્યની પણછ જ કેમ કીધું છે? મિસ ખબર નથી. ઓકે, ચલો સારાણી મોહમ્મદ રઝા. હા મિસ. ચલો ધનુષ્યની પણછ શું મિસ કામ કહું? કીધું છે? મિસ હા બોલો, જેને ખબર હોય કયો મને આન્સર આપે. મિસ જેમ ધનુષ્ય છે ને એ હવાની સાથે આગળ ફૂલ ફર્સ્ટ ભાગે ને એટલે તીર છોડે ને એમ છે ને આ જીવનમાં સ્વપ્નોને આપણે એમ જ રીતે સરખાવવા જોઈએ. ઓકે સરસ, ચલો વેરી ગુડ. ચલો સારાણી મોહમ્મદ રઝા, કેવું છે તારે કઈ? ના ના. ઓકે સારું. જો અહીંયા આગળ શું કામ કે છે કે રોમા રોલાએ જીવનના સપનોને કોની સાથે સરખાવ્યા છે? તો એમાં ઓપ્શન છે ને એ આવશે, જીવનની ના ધનુષ્યની પણછ સાથે. શું કામ? કેમ કે ઓલી પણછ એટલે શું થાય? ઓલી દોરી. અને છે ને ઓલું તીર મૂકે ને એટલે દોરી ખેંચે એટલે શું થાય કે તીર છે ને ભાગવા માંડે. બરોબર? હવે ભાગવા માંડે તો અહીંયા આગળ એમ કે છે જો કોક વખત આપણે સંકલ્પ છે ને એ લીધા હશે ને તો ક્યારેક તો એ તીર છે એ નિશાનામાં લાગશે જ તે. એવી જ રીતે કોક વખત જો સંકલ્પ લીધેલા હોય તો એ સંકલ્પ કોઈક વાર તો છે જીવનમાં પૂરા થશે જ તે. એટલે એટલા જ માટે છે આપણે સંકલ્પો છે દર વર્ષે લેવા જ જોઈએ અને એવી આશા રાખવી જોઈએ કે સંકલ્પ છે મારા કોઈક વાર છે એ જીવનમાં પૂરા થશે. ચાલો અહીંયા આગળ છે આપણા એમસીક્યુ પૂરા થાય છે. હવે હેડિંગ શેનું છે? સારાણી મોહમ્મદ રઝા ખાલી આન્સર જગ્યા. આપશે. હા ખાલી જગ્યા. હા ચલો પેલી ખાલી જગ્યા. કોઈ ધન્ય પળે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે. પેલું આત્મ સુધારણા. હા ચલો ખાલી જગ્યા છે કોઈ ધન્ય પળે એ ખાલી જગ્યા માટે છે એ સંકલ્પ કરી નાખે છે. હવે આત્મ સુધારણા એટલે શું? આત્મ સુધારણા એટલે શું? આત્માને સંતોષ મળે. હા થોડું ઘણું સાચું. બીજું કોઈ? એક અનસ છે ને મને વાત ઈ ગમે કે અનસ છે ને ભલે ને આવડે કે ના આવડે ટ્રાય તો કરે એટલીસ્ટ. આત્મા સુધારણા. હા આત્મ સુધારણા આન્સર આપ્યો પણ એ આત્મ સુધારણા એટલે શું કહેવાય? મિસી પોતે પોતાને સુધારવાની ટ્રાય કરે. હા બરોબર છે અલી તને આવડતા જોઈશે આન્સર. આજે કેમ નથી બોલતો ખબર નહીં. આત્મ સુધારણા એટલે આત્મ એટલે શું થાય તો કે પોતાની જાત. અને સુધારણા એટલે કે શું? સુધારવી. એને ખબર હોય ને વ્યક્તિ શું બોલ કોઈને હા બોલ. પોતાના વર્તનને સુધારવું. હા બરોબર છે, સાચો છે. જો બધાને આવડે ને આન્સર. બોલવામાં જ કોન્ફિડન્ટ નથી કે મારો સાચો પડશે કે ખોટો પડશે. સાચા જ છે બધાના આન્સર. આત્મ સુધારણા એટલે કે પોતાની જાતને સુધારવી. એને ખબર હોય કે મારામાં આ ખામી છે એટલે સંકલ્પ કેવા લે કે પોતાની જાત સુધરે ને એવા સંકલ્પ લે. એટલે અહીંયા આગળ આવશે આત્મ સુધારણા. મિસ બીજું વાંચો. અને કોકનો તમારો આવાજ દે બેટા. તારે એકલા તું જ બોલ્યા કરસ. બીજું વાંચો. હુસેન વાચાલ. હવે નંબર પ્રમાણે છે બોલું છું એટલે બિચારા બધાના તો વાર આવે. તું એકલો બોલ્યા કરસ પછી બધાને એમ થતું હશે કે અમારા કોઈને વાર જ નથી આવતા. હા મિસ. હાલો વાંચ. શારદા પૂનમની ખાલી જગ્યાના નું શરદ વાતાવરણ કવિઓ શરદ પૂનમ કવિઓએ આવે. બનાવે છે. હા. શરદ પૂનમની હાલો.
શું આવશે ખાલી જગ્યામાં આન્સર? ચાંદની. હા, ચાંદની. વેરી ગુડ. હાલો, હવે શું કામ ગાંડા બનાવે એટલે શું આવે? મેં કીધું તું તમને. હો, કેમ એવું લખ્યું છે? બસ ગાંડા ઉપર મીંડું ન આવે. હા, હવે અહીંયા આગળ છે ને નહોતું થતું એટલે એની પર મીંડું આવશે. હા, પણ કેમ કવિઓને ગાંડા બનાવે? શું કામ ગાંડા બનાવી દે? શરદ પૂનમ આવે એટલે નવા સંકલ્પો હોય એટલે. નહીં, ઈ નહીં આવે. ચલો, અનસ અલી નવાઝ, ધ્રુવ, મુગલ સૈયદ અબ્બાસ, નદીમ, શું આવશે? કેમ ગાંડા બનાવે? શું કામ ગાંડા બનાવે? એની ચાંદનીનું વાતાવરણ. શરદ પૂનમમાં ચાંદ કેવું હોય? વિશાખો. હા, શરદ પૂનમ હોય ને, શરદ પૂનમમાં છે, પૂનમમાં ચાંદો છે ઈ આખો હોય, ગોળ હોય આખો, બરાબર. અને શરદ પૂનમ છે એ તહેવાર છે હિન્દુ લોકોનો, અને એમાં છે ઈ ચાંદો આખો હોય. અમુક જગ્યાએ છે ઈ મેળો ભરાય, અને ત્યારે ઈ લોકો છે ઊંધિયું ને પૂરીને એવું ખાય, બરાબર. તો અહીંયા આગળ એમ કે છે શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે. શું કામ ગાંડા બનાવે? કારણ કે એનું છે ને તમે ઈ રાત્રે શરદ પૂનમની રાતે ચાંદાનું આખું આજુબાજુનું દ્રશ્ય જુઓ ને તો ખૂબ સરસ લાગે. એટલે કવિઓને ગાંડા શું કામ બનાવે? કારણ કે છે ને ઈ એટલું સરસ વાતાવરણ જોઈ અને છે ને કવિઓને કાંઈક નવી પંક્તિ, કવિતા એવું લખવાનું મન થાય દ્રશ્ય જોઈને. એટલા માટે એમ કે છે કે શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. ચલો, ત્રીજું, અલી નવાઝ પાચાર. એન્જિન બગડ્યું, ડેશ છટક્યો. ચલો, શું આવશે? મને નથી ખબર. નથી ખબર. ઓકે, મિજાજ. ચલો. હું શું કહું? મિજાજ. હા, હા, મિજાજ એટલે શું થાય? મિજાજ એટલે શું થશે? નહીં, મિજાજ એટલે શું થશે? મેં શબ્દમાં લખાયું હતું, પાઠ સમજાવ્યો ત્યારે શબ્દ સમજૂતી લખાવતી જતી હતી ત્યારે લખાયું હતું. કોઈ નથી ખબર? ઓલો ચા પીવાનો છે ને, ઓલું શું કહેવાય, ઓલા ભાઈ સંકલ્પ લે છે. કયા ભાઈ? કે એને બહુ વારંવાર ગુસ્સો આવતો હોય છે, બરોબર. એના પત્ની એને શું કે છે કે તમે સંકલ્પ લીધો છે એ પાળીને તો બતાવો, બરોબર. અને જયારે એમ કે છે કે મારામાં પાળવાની શક્તિ નથી, આમ નથી, અને એમ કરીને સંકલ્પ લીધો હતો ઈ ને એ દિવસે છે એનો શું છટકે છે? મિજાજ છે છટકે, એટલે મગજ છટકવું. ગુસ્સા પર કાબુ ન રહેવો. હા, ગુસ્સા પર છે એનો કાબુ રહેતો નથી, અને ત્યાં ને ત્યાં છે એનો સંકલ્પ છે એ શું થઈ જાય છે? તૂટી જાય છે. મિજાજ છટકવો એનો અર્થ થાય ગુસ્સા પર કાબુ ન રહેવો. ચાલો, એની પછીનું રોલ નંબર 16, 116, શાહિદ. હમીશ. હા, વાંચો હાલો એની પછીનું છેલ્લી ખાલી જગ્યા. એમની માંદગીના બહાને એમનો સંકલ્પ ડેશ સિધાવ્યો. હા, ચાલો, શું આવશે? ક્યાં સિધાવ્યો? આન્સર શું આવશે? ચાલો, સ્વર્ગ. ઓકે, વાંધો નહીં, ચાલો. હા, સ્વર્ગ આવે. એમની માંદગીના બહાને એમનો સંકલ્પ છે સ્વર્ગે સિધાવ્યો. શું કામ સ્વર્ગે સિધાવ્યો? મેં તમને સમજાવ્યું હતું કે સ્વર્ગે સિધાવ્યો એટલા માટે કે એનો સંકલ્પ છે એ તૂટી જાય છે,
અને જેવી રીતે મનુષ્ય છે, મનુષ્યનું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી માણસ છે પાછો નથી આવતો, સ્વર્ગ અથવા નર્કમાં વયો જાય છે. એવી જ રીતે ઈ ભાઈ છે, ચા પીવા વાળા છે, એનો સંકલ્પ તૂટી જાય છે અને ફરી કદી છે પુનઃજન્મ લેતો નથી. એટલે પછી કોઈ દિવસે એવું નક્કી નથી કરતા કે અમારે ચા નથી પીવી. ચાલો હવે 4 ખાલી જગ્યાના આન્સર સહિત છે. અને વાંચી ચાલ. મેં શું વાંચ્યું? કોણ? કોઈ ધન્ય મળે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે. આત્મા સુધારણા. શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવી દે છે. ચાંદની. એન્જિન બગડવું, મિજાજ છટક્યો. એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો. ઓકે, ચલો લખાઈ ગયું MCQ ને ખાલી જગ્યા. હા મિસ. ચલો હવે હેડિંગ મારો. અલીને વાંચવાનું છે હેડિંગ વાંચ. ખરા ખોટા લખો. પેલું વાંચ ચાલ. હા મિસ. જો હું 2 કલાક વહેલો ઉઠ્યો હતો, 50 વર્ષની જિંદગીમાં 5000 કલાક બચે. ચલો પેલું વિધાન છે એ શું આવશે? સાચું. અલી નવાઝ ને વિચારવા તો દે બપ્પા. ખોટું. ચાલો અમુક એમ કે છે સાચું ને અમુક કે ખોટું. હવે આપણે શું કરવાનું છે? ખોટું. સંકલ્પ કીધું તો તોડી નાખ્યો તો. પણ પેલા પ્રશ્નો તો વાંચ સમજો. કેટલા કલાક કીધા છે? 50,000 કલાક કીધા છે. કેટલા કલાક આવે? ખોટું મિસ, 5000 જ આવે. નહીં, ખોટું છે એ બરોબર છે, પણ 5000 કલાક એ નથી આવે. કેટલા કલાક આવે? 2. નહીં, 2 થોડા આવે. જો હું 2 કલાક વહેલો ઉઠતો હોય અને 50 વર્ષની જિંદગી હોય ને, તો એમાં કેટલા કલાક છે એ બચે? તો 36,000 કલાક આવશે. 36,000 કલાક આવે. અને એની જિંદગીમાં કેટલા વર્ષનો વધારો થાય? તો કે 4 વર્ષ જેટલો વધારો થાય. બરોબર? એટલે પહેલું છે એમાં આવશે ખોટું. આ 50,000 જેટલું લખ્યું છે ને ત્યાં 36,000 છે એ કલાક આવે. ચલો આની પછીનો વાંચો એક જણ. મિસ પણ આમાં ક્વેશ્ચન આન્સર જેવું છે, પણ અમર પટ્ટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે? હા, પણ એ સાચું છે કે નહીં, આવું વિધાન આવે છે કે નહીં, એ આપણે કહેવાનું છે. આવું વિધાન તમારે આવે છે પાઠમાં? એમ પૂછ્યું છે. ખોટું. ચાલો વિચારો હાલો. પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે એમાં આવશે સાચું. આવું વિધાન તમારે આવે છે. અને અમરપટ્ટો એટલે શું? કે આખી જિંદગી છે એ આપણે જીવી શકીએ. બરોબર? કોઈ દિવસે આપણું મૃત્યુ ન થાય એટલા માટે એમ કે છે. પણ અમરપટ્ટો તો છે એ કોણ લખાવીને લાવ્યું છે? બરોબર? એટલે આવું છે વાક્ય. તમે પાઠ વાંચ્યો હોય ને તો પાઠમાં આવે છે આવું વાક્ય. બરોબર? એવું કોઈ લખાવીને લાવ્યું નથી કે જીવનમાં આપણે જે માણસનો જન્મ થયો હોય એનું મૃત્યુ થશે નહીં. બરોબર? એટલે આ વિધાન છે એ સાચું છે. ચલો ત્રીજું વિધાન વાંચો. હા મિસ. માતાનું પ્રેમ, પિતાની કડકાઈ, ભગિનીનો વહાલ, પત્નીના આંસુ એમને ચડાવી ન શક્યું. હા, ચાલો શું આવશે? સાચું કે ખોટું? સાચું મિસ. સાચું. હા, જો ઓલું છે ને માતાનો પ્રેમ, એની માતા છે ને પ્રેમથી સમજાવે છે. બરોબર? કે ચા પી લે તો એ માનતા નથી. પિતા છે કડકાઈથી કે છે તો બી માનતા નથી. એની બેન છે, એની બેન વાલથી કે છે તો બી માનતા નથી. પત્ની રોવા લાગે છે, આટલું કરે છે તો પણ જે ચા ન પીવાનો સંકલ્પ છે એ છોડતા નથી. એટલે આ વિધાન છે એ ખરું છે. ચાલો છેલ્લું વિધાન.
કેટલાક મહાપુરુષો હું શું વાંચું? કારણ કે મહાપુરુષો છે. સાચું. હા. ચોથું છે કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે કારણ કે એ મહાપુરુષ છે. ચલો આ વિધાન છે એમાં આવશે સાચું. ચલો લખાઈ ગયું બોયસ બધાને? મિશેક હા બાકી છે. હા લખી નાખો ચાલો, કેમ કે ટાઈમ થઈ ગયો છે આપણે. લખાઈ ગયું. બધા ઓકે સારું ચાલો, લખાઈ ગયું ને? અને આજે બાકી છે સાંભળો, હા લખી નાખા. લખાઈ ગયું હવે? બહુ વાર લાગી હો. હા મિસ. ઓકે ચલો, અહીંયા આગળ આપણે લેક્ચર છે સ્ટોપ કરીએ છીએ. અને જેટલું બી બાકી છે એ તમને આજે હું મોકલી દઈશ, કમ્પ્લીટ કરી નાખજો ફેરબુકમાં. ઓકે, 12મું ને 13મું બોયસ. અને આજનો શેનો પેપર છે? સંસ્કૃત. ઓકે હિન્દી. બોલો, ખબર હિન્દી. નથી કયો પેપર છે ઈ. નામ ઓકે જે સિંધી. પેપર હોય. ઓકે સારું ચલો, આજના પેપર માટે બેસ્ટ ઓફ લક. હોને? ઓકે સારું ચલો થેન્ક બોયસ યુ. બાય. વેલકમ બેટા. હેલો.